નમસ્કાર દોસ્તો, પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં તમારું સ્વાગત છે। આજની કથા છે કમલા એકાદશીની કથા। તો સૌએ શાંતિપૂર્વક સાંભળવી। હાથમાં ચોખા રાખીને આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ। મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવોએ ધર્મરાજની સ્થાપના કરી, પણ યુદ્ધમાં થયેલો નરસંહાર એમને અકળાવતો હતો। તેથી એક દિવસ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા, હે ગૌલોકાધિપતિ, કૃપા કરીને મને પાવન પુરુષોત્તમ માસની એકાદશીનું મહાત્મય અને ફળ જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાંડુપુત્ર, આ પવિત્ર માસમાં 2 એકાદશી આવે છે। બંને અલૌકિક અને 84 લાખ જન્મોમાંથી મુક્ત અપાવનારી છે। શુક્લ પક્ષની એકાદશી કમલા એકાદશી કહેવાય છે। સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ એવી આ એકાદશી જીવ માત્રના સકળ મનોરથ સિદ્ધ કરી સુખ સંપત્તિ આપનારી છે। પૂર્વે ઉજ્જૈન નગરમાં શિવાલિક નામે મહાજ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો। એને 4 પુત્રો હતા, ચારેય પ્રખર પંડિત હતા, પણ સૌથી નાનો પુત્ર કુસંગે ચડી જવાથી ચોરી, લૂંટ અને વ્યભિચાર કરતો થઈ ગયો। તેથી શિવાલિકે એને ઘરમાંથી કાઢી મૂક્યો। નાના પુત્ર વેદશર્માને કોઈએ આશરો ન આપ્યો, તેથી એ જંગલમાં જઈ ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો। કરેલા કુકર્મ યાદ કરીને એ આંસુ સારતો। એના દુઃખનો પાર ન હતો। પેટ પૂરતું ખાવા પણ મળતું ન હતું। દુઃખોથી ત્રાસેલા વેદશર્માએ પ્રયાગ સ્નાનનો વિચાર કર્યો। ટાઢ તડકો વેઠતો એ ત્રિવેણીના તીરે આવ્યો। પગમાં કાંટા કાંકરા વાગ્યા છે, વસ્ત્રો તાર તાર થઈ ગયા છે। સવારથી કાંઈ ખાવા મળ્યું નથી, આંખે અંધારા આવે છે। તોય એણે પ્રયાગમાં સ્નાન કર્યું અને એક વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યો। એ જ વખતે મહર્ષિ શૃંગ પોતાના શિષ્યો સાથે ત્યાં આવ્યા। બધાએ સ્નાન કર્યું પછી ઋષિ શૃંગ શિષ્યોને કમલા એકાદશીની કથા સાંભળવા લાગ્યા। વૃક્ષ નીચે સૂતેલો વેદશર્મા પણ આ કથા સાંભળી રહ્યો છે। કથા સાંભળ્યા પછી એણે વિચાર કર્યો કે આમ પણ હું સવારનો ભૂખ્યો છું, હવે ઉપવાસ જ કરી નાખું। કદાચ મૃજ દુર્ભાગી પર પુરુષોત્તમ પ્રભુ કૃપા કરે। વેદશર્માએ તત્કાળ ઉપવાસનો સંકલ્પ કરી લીધો અને પુરુષોત્તમ પ્રભુની માળા જપવા લાગ્યો। મધરાત્રિના સમયે મહાલક્ષ્મી પ્રગટ થયા અને વેદશર્માના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, હવે જાગ, હું તારા પર પ્રસન્ન થઈ છું। વેદશર્મા સફાળો જાગી ગયો અને દેવીના ચરણ પકડીને પૂછવા લાગ્યો, હે દેવી, તમે કોણ છો? મુજ પાપીને ક્યાં પૂર્ણ બળે દર્શન દીધા? ત્યારે લક્ષ્મીજી મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, હે ભક્ત, હું મહાલક્ષ્મી છું। તે મારું વ્રત કર્યું છે, તારા સર્વે પાપનો ક્ષય થયો છે। હું તને સમૃદ્ધિ આપવા આવી છું। હવે હું તારા વંશમાં સ્થિર થઈશ। કમલા એકાદશીનું વ્રત કરનારના દુઃખ દરિદ્રનો અંત આવે છે। વેદશર્માની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા। લક્ષ્મીજી આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા। લક્ષ્મીજીની અનહદ કૃપા થવાથી દુષ્ટ વિપ્રપુત્ર વેદશર્મા મહાપાપમાંથી પુણ્યશાળી બની અખૂટ ધન ભંડાર પામ્યો। જે પિતાએ એને કાઢી મૂક્યો હતો તે એણે જ માન પાન આપ્યા। આખા નગરે એને સામૈયા કર્યા। ભાવથી વ્રત કરનારના સર્વ પાપ થાય ક્ષય, એવી અલૌકિક એકાદશી કમલા તારો જય। જો તમે પણ આજે કમલા એકાદશી કરી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જય લક્ષ્મી માતા અને જય પુરુષોત્તમ રાય। સૌને જય શ્રી કૃષ્ણ અને પુરુષોત્તમ ભગવાનના આશીર્વાદ સાથે આજની કથા હું પૂર્ણ કરું છું। તો આપણે કાલે મળીશું। જય પુરુષોત્તમ રાય નવી કથા સાથે। જય પુરુષોત્તમ રાય।